तो विद्यार्थी मित्रों હવે એક્ઝામ્પલ નંબર 6 ઉપર જઈશું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ધ્યાન રાખજો કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 10 સેકન્ડ એટલે કે 48, 72 સેકન્ડ, 108 સેકન્ડ પછી બદલાય છે. તો તે એક સાથે 7 વાગ્યા બદલાય તો ફરીથી હવે એક સાથે ક્યારે બદલાશે? એ 7 વાગે બદલાય તો ફરીથી હવે ક્યારે એક સાથે બદલાશે? તો અહીંયા તમે ધ્યાન રાખજો કે જ્યારે આ ટાઈપનો દાખલો પૂછાય ત્યારે આપણે સૌપ્રથમ લસા શોધીશું. સૌપ્રથમ 48, 72 અને 108 નો લસા શોધતા. તો આપણે 48, 72 અને 108 નો લસા શોધી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમને લસા શોધતા આવડે છે તો અહીંયા આવશે 2 વડે ભાગાકાર. તો 24 દુ 48, અહીંયા 2, 35 દુ 70, 36 દુ 72, અહીંયા 108 છે તો 56 નહીં આવે, 54 આવશે. ત્યારબાદ ફરીથી 2 વડે 12 દુ 24, 18 દુ 36 અને 25 દુ 50, 26 દુ 52 અને 27 દુ 54 થાય. ફરીથી 2 વડે 6 દુ 12, 9 દુ 18, 27 એવા 2 તરી 6, 9 એવા 27 એવા 3 વડે 3 1 આવી ગયા. અહીંયા 3 તરી 9 થાય, 9 તરી 27 થાય. ફરીથી 3 1 1, ફરીથી 3, અહીંયા 3 1 1 1 આવી ગયા. તો હવે તમારો લસા આવી ગયો. વિદ્યાર્થી મિત્રો આ રીતે લખી શકો છો કે 48, 72 અને 108 નો લસા બરાબર કરીએ તો 1 2 3 4 વાર 2 2 × 2 × 2 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 વાર છે તો 3 × 3 × 3 ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ગુણ્યા 3 તરી 9, 9 તરી 27. તો આ રીતે 27 × 16 કરીએ તો 27 × 16 કરતા આપણને જવાબ મળશે 6 સીતા 42 બગડો વધી 4, 6 દુ 12 ને 4 16, 6 દુ 12 13 નો તગડો વધી 1 4, 432. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 432. તો આ તમારો સેકન્ડમાં જવાબ આવે. કયો આવે? સેકન્ડમાં. તો તમે એને મિનિટમાં ફેરવી દો વિદ્યાર્થી મિત્રો. શેની અંદર ફેરવી દો? મિનિટની અંદર. તો 432 ભાગ્યા 60 આ થઈ જાય મિનિટ. 60 વડે ભાગીશું તો સેકન્ડ નું શું થઈ જાય? મિનિટ થઈ જાય. તો તમને ખબર જ હશે. તો આપણે એને ભાગીએ 432 ભાગ્યા 60 કરીએ તો કે 60 6 છે 36, પછી 6 સીતા 42 એટલે કે 60 સીતા 420 થશે. 8 6 48 થઈ જાય એટલે વધી જાય તો 60 સીતા કરીએ 420. અહીંયા 2 વધશે, 1 વધશે 0. ઓકે. તો અહીંયા તમારે 12 શેષ આવી. તો વિદ્યાર્થી મિત્રો 7 મિનિટ 12 સેકન્ડ કહેવાય. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખાસ જોજો. અહીંયા 7 મિનિટ કહેવાય અને આ સેકન્ડ જે શેષ હોતી એને કહેવાય સેકન્ડ. તો અહીંયા લખી શકીએ કે 7 મિનિટ અને 12 સેકન્ડ. આ તમારો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. 7 મિનિટ અને 12 સેકન્ડ. તો અહીંયા ક્યારે બદલાશે? તો એક સાથે સવારે ટ્રાફિક લાઈટ એક સાથે સવારે 7 વાગે બદલાય. સવારે 7 કલાક 7 મિનિટ 7 વાગે તો બદલાશે, પરંતુ ફરીથી ક્યારે? તો 7 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડ ના સમયે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો ટ્રાફિક લાઈટ એક સાથે સવારે 7 કલાક 7 મિનિટ 12 સેકન્ડ ના સમયે બદલાશે. ઓકે. તો આ રીતે તમારો આ એક્ઝામ્પલ પૂર્ણ થતો હોય છે. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. ફરીથી સૌપ્રથમ આપણે શું શોધીશું? લસા શોધ્યા બાદ આપણે આ સેકન્ડના મિનિટમાં ફેરવા માટે 60 વડે ભાગીશું. તો 60 વડે ભાગતા આપણને 7 અને 12 શેષ મળી. 7 જે બધા મિનિટ કહેવાય અને 12 સેકન્ડ કહેવાય. તો ટ્રાફિક લાઇટ એક સાથે સવારે 7 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડના સમયે બદલાય છે એક સાથે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 6 પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો
तो विद्यार्थी मित्रों હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 ઉપર આયા। તો એક્ઝામ્પલ નંબર 7 એવું કહે છે કે એક ટેન્કરમાં અનુક્રમે 403 લિટર 437 લિટર 34 લિટર અને 465 લિટર ડીઝલ છે। તો આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધો, એટલે કે આ ત્રણે ત્રણની મહત્તમ ધારણ શક્તિ આપણે ક્ષમતા કેટલી એ શોધો કે આ ત્રણે ટેન્કરના ડીઝલને પૂરું માપી શકે। તો આપણે મહત્તમ ધારણ શક્તિ એટલે કે આપણે ગુસા શોધીશું। મહત્તમ ધારણ શક્તિ કીધું છે તો અહીંયા સૌપ્રથમ 403 434 અને 465 નો ગુસા શોધતા। તો અહીંયા 403 નો ગુસા શોધીશું, ત્યારબાદ અહીંયા 434 નો શોધીશું અને ત્યારબાદ અહીંયા 465 નો શોધીશું। તો 403 નો ગુસા શોધીએ તો સૌપ્રથમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 1 વડે ન ભાગી શકાય, 2 વડે ન ભાગી શકાય, 3 વડે પણ ન ભાગી શકાય કારણ કે એનો સરવાળો 7 થાય। તો 3 વડે ન ભાગી શકાય, તો 4 વડે પણ ન ભાગી શકાય, 5 6 7 તો 7 વડે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 7 વડે ભાગી શકાય છે। તો તમે પ્રયત્ન કરી શકો છો કે 403 ભાગ્યા 7 તો સીધી 49 થઈ જાય, એટલે કે 7 6 42 થઈ જાય અને 7 5 35। તો અહીંયા જવાબ આવશે 5 3। 7 ના ઘડિયામાં તે પણ વિદ્યાર્થી મિત્રો આવતા નથી। ઓકે, તો કે સીધી 7 8 56 થઈ જાય છે, તે પણ આવતા નથી। તો 7 વડે ભાગ ન ચાલે। તો અહીંયા 7 વડે ભાગ ન ચાલે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે 8 9 10 11 12 ના ચાલે। તો 13 વડે જોયું વિદ્યાર્થી મિત્રો 13 ની અંદર ભાગ ચાલે છે। તો અહીંયા 13 કા 13 13 26 39 થઈ જાય, 13 39। અહીંયા વધ્યા 1 3 13 કા 13 એટલે કે 31 ગુણ્યા 13 એટલે કે 403। 31 અવિભાજ્ય સંખ્યા છે એટલે 31 એકા 31 થઈ જાય। એ જ રીતે હવે આપણે 434 માટે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 434 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ। તો સૌપ્રથમ 2 વડે ભાગીએ તો 2 2 4 2 એકા 2 7 2 14 217 આવશે। ત્યારબાદ આને આપણે 3 વડે ભાગી શકીએ છીએ તો 7 ને 1 8 ને 2 10 ન ભાગી શકાય। તો આપણે ડાયરેક્ટ 7 વડે ભાગીશું તો 217 ને 7 વડે ભાગીએ 7 તારી 21 ને 31 સીતા 217 થાય। ત્યારબાદ 31 અવિભાજ્ય સંખ્યા છે તો આ રીતે આપણે એના અવિભાજ્ય શોધ્યા। ત્યારબાદ 465 ની અંદર જોઈએ તો 465 ની અંદર આપણે આને 5 વડે ભાગી શકીએ। સૌપ્રથમ 3 જોઈએ તો કે 6 નો 4 10 ને 5 15 3 વડે ભાગી શકાય છે। તો 3 વડે ભાગીએ 3 એકા 3 1 વધ્યા 6 5 તારી 15 1 વધ્યા 6 5 તારી 15 155। ફરીથી આને 5 વડે ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાતા નથી। તો 5 તારી 15 5 એકા 5 31 અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે 31 એકા 31। તો આ રીતે આપણે એના ગુસા શોધીશું। અવિભાજ્ય હવે પાડ્યા, ત્યારબાદ અહીંયા લખીએ 403 ના અવિભાજ્ય અવયવ બરાબર 13 ગુણ્યા 31। ત્યારબાદ 434 ના અવિભાજ્ય અવયવ જોઈએ 2 ગુણ્યા 7 ગુણ્યા 31। 465 ના અવિભાજ્ય અવયવ શોધીએ તો 3 ગુણ્યા 5 ગુણ્યા 31। તો તમને ખબર જ છે કે હવે ગુસાની અંદર સૌથી કોમન સંખ્યા જોવાની, કોમન સંખ્યા દરેકના અંદર 31 છે। તો અહીંયા 403 434 અને 465 નો ગુસા બરાબર 31 થાય। ઓકે, 31 થાય તો મહત્તમ ધારણ શક્તિ શોધો કે જે આ ત્રણે ટેન્કરના ડીઝલને પૂરેપૂરું ગુણાંકન માપી શકે। તો અહીંયા તમારો ગુસા શોધવાનો હતો। ગુસા કેટલો આવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ગુસા આપણને જવાબ આવ્યો 31। તો આપણે અહીંયા જવાબ આવશે કે ધારણ શક્તિ, આ સાધનની મહત્તમ ધારણ શક્તિ, આ સાધનની મહત્તમ ધારણ શક્તિ 31 લીટર કે જે આ ત્રણેય ટેન્કરના ડીઝલને
પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે, ગુણાંકમાં માપી શકે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો આ એક્ઝામ્પલ પણ પૂરો થાય છે। તો એક્ઝામ્પલ નંબર 7 આ રીતે ગુસા શોધ્યા બાદ આપણે આ રીતે એનો જવાબ લખીએ છીએ। તો હવે એક્ઝામ્પલ નંબર 8 ગણીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈશું કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 15, 6 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ વધે વધે। તો સૌથી નાની સંખ્યા શોધવાની એટલે આપણે સૌપ્રથમ શું શોધીશું? લસા। વેરી ગુડ, સરસ। તો કે સૌપ્રથમ 15, 6 અને 18 નો લસા શોધતા આપણે લસા શોધી દઈએ। 15, 6 અને 18 નો લસા કઈ રીતે શોધીશું? તો આપણને આવડે જ છે। 2 વડે અહીંયા ન ભગાય તો એની સંખ્યા 3 દુ 6, 9 દુ 18, ફરીથી 3 વડે 5 તરી 15, અહીંયા 1 આવી જાય, 3 તરી અહીંયા 3, 5 એવા ને એવા, અહીંયા 1, 5, 1 ને 1। ઓકે, તો આ રીતે આપણે લસા શોધીએ છીએ। તો અહીંયા લખી શકીએ કે 15, 6 અને 18 નો લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5। તો કે 3 દુ 6, 5 તરી 15, 15 દુ 30, 30 તરી 6 તરી 18, 180 આવશે। કેટલા આવશે? અહીંયા 180। તો આ 180 આપણો શું આવ્યો? લસા આવ્યો। તો અહીંયા જોઈ શકો છો ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ વધે। કેટલી શેષ વધે? 5। ફરીથી આપણે ગુણાકાર કરી દઈએ વિદ્યાર્થીઓ। 5 તરી 15, 15 તરી 45, 45 તો 90 થાય। અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ। 5 તરી 15 દુ 30, 30 તરી 90 થાય। તો અહીંયા 90 જવાબ આવશે। તો 90 જે જવાબ આવ્યો એની અંદર આપણને એમ કીધું છે કે 5 શેષ વધે છે। તો અહીંયા માંગેલ સંખ્યા બરાબર આ જે તમારો લસા આવ્યો એની અંદર આ 90 તો તમે 3 સંખ્યા વડે ભાગી શકશો। 15, 6 અને 18 આ 3 સંખ્યા વડે ભાગી શકશો, પરંતુ શેષ વધી જોઈએ કેટલી? 5। તો આપણે શેષ વધે એના માટે આપણે શું કરીશું? 90 ની અંદર 5 ઉમેરી દઈશું, એટલે કે 95 કરી દેતા આપણને શેષ દરેક ના અંદર 5 મળશે। કારણ કે 90 એ 15 વડે પણ ભાગી શકાય, 6 વડે પણ ભાગી શકાય, 18 વડે પણ ભાગી શકાય, પરંતુ 5 ઉમેરી દો તો શેષ આપણને કેટલી મળશે? 5 જ મળશે। કારણ કે 15, 6 અને 18 વડે ભાગી શકાય નહીં, તો આપણને શેષ કેટલી મળશે? 5। તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે। આવા દરેક એક્ઝામ્પલ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સ્વાધ્યાય 3.7 એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય છે કે જે એક્ઝામ ની અંદર ખૂબ જ પૂછાતું હોય છે આ રીતના કોયડા। તે ઉપરાંત તમે પ્રેક્ટિસ વર્કનો સહારો લઈને પણ સારા એવા એક્ઝામ્પલ્સ ગણજો, મહેનત કરજો અને આ દાખલાઓમાં સારી એવી પકડ મેળવજો। ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 ઉપર જઈશું। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 3.7 ની અંદર એક્ઝામ્પલ નંબર 9 આયા છે। તો એની અંદર જોઈએ કે 4 અંકની એવી સૌથી નાનામાં નાની 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા શોધો કે જે 18, 24 અને 32 થી વિભાજ્ય હોય। તો આપણે નાનામાં નાની સંખ્યા શોધવાની છે પણ 4 આંકડાની। તો અહીંયા સૌપ્રથમ આપણે શું કરીશું? લસા શોધીશું। તો અહીંયા લખી દઈએ સૌપ્રથમ 18, 24 અને 32 નો લસા શોધતા આપણે સૌપ્રથમ પહેલા લસા શોધી દઈએ। 18, 24 અને 32 નો તો 2 વડે ભાગ ચલાવીએ તો 9 દુ 18, 12 દુ 24 અને 16 દુ 32 થાય। ત્યારબાદ ફરીથી 2 વડે ભાગ ચલાવીએ તો 6 દુ 12, 8 દુ 16 થાય। ફરીથી 2 વડે ભાગ ચલાવીએ 9 એવા ને એવા, 3 દુ 6 અને 4 દુ 8, ફરીથી 2 વડે 9 એવા ને એવા, 3 એવા ને એવા, 2 દુ 4, 2 વડે 9 વડે ભાગ ન ચાલે તે એ રીતે 3 તો 3 એવા ને એવા અને 2 એકા 2, ફરીથી 3 વડે ચલાવીએ તો 3 તરી 9 થાય, અહીંયા 3 એકા 3 થાય, 3 1 1 ને 1। તો હવે આપણો અહીંયા લસા શોધાઈ ગયો છે। અહીંયા લખી દઈએ કે 18, 24, 32 નો લસા બરાબર 1 2 3 4 5 વાર 2, 1 2 3 4 5 3 ગુણ્યા 3, 3 2 વાર છે। તો આ રીતે હવે અહીંયા ગુણાકાર કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને અહીંયા 3 તરી
9 થાય તો 32 નો વા કરીએ તો 9 દુ 18 18 નો આંકડો વધી 1 9 તરી 27 ને 1 28 તો અહીંયા 228 જવાબ આવશે તો 18 24 ને 32 નો લસા તમને મળી ગયો વિદ્યાર્થી મિત્રો 288 તો અહીંયા 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા લખી દઈએ 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કેટલી થાય તો તમને ખબર જ છે કે વિદ્યાર્થી મિત્રો કેટલી 1000 તો 1000 ને આપણે અહીંયા હું લખું છું 1000 ને આપણે 288 વડે ભાગીએ છીએ 288 તો 288 ગુણ્યા 4 કરીએ તો 8 ચોક 32 નો બગડો વધી 3 8 ચોક 32 ને 3 35 નો 5 વધી 3 4 દુ 8 8 9 10 11 તો અહીંયા તો વધી જાય છે 1152 આવે છે તો આપણે 3 વડે ગુણીશું તો 288 ગુણ્યા 3 કરીએ 8 તરી 24 નો ચોકડો વધી 2 8 તરી 24 ને 2 26 નો ચોકડો વધી 2 3 6 2 8 એટલે કે 864 આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે 864 તો અહીંયા 10 અહીંયા 9 અહીંયા પણ 9 અને અહીંયા 0 10 માંથી 4 જાય 6 9 માંથી 6 જાય 3 9 માંથી 8 જાય તો 1 136 આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે 136 તો આપણે અહીંયા 4 અંકની નાનામાં નાની સંખ્યા માંગેલ 4 અંકની નાનામાં નાની સંખ્યા બરાબર 1000 લખીશું 1000 માંથી 136 આપણે શું કરીએ છીએ બાદ કરીએ છીએ તો આપણે 1000 માંથી 136 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે એક પણ બાદ કરીએ 1000 માંથી એક પણ જો બાદ કરીએ તો આપણે 3 આંકડા થઈ જાય છે પરંતુ અહીંયા 136 કરીએ તો ઓલરેડી 3 આંકડા થઈ જાય છે બાદ કરતા તો આપણે 4 અંકની શોધવાની હોવાથી આપણે શું કરીએ છીએ તો જે આપણો લસા આવે આપણે એના અંદર ઉમેરી દઈએ છીએ તો અહીંયા 1000 ની અંદર 1000 માંથી 136 બાદ કરો તો અહીંયા 10 માંથી 6 જાય 4 9 માંથી 3 જાય 6 અને અહીંયા 9 માંથી 1 જાય તો 864 આવશે વત્તા 288 તો 864 વત્તા 288 કરીએ તો 8 ને 4 12 નો બગડો વધી 1 8 ને 6 14 ને 1 15 નો 5 વધી 1 8 ને 2 10 ને 1 11 1152 તમારો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ 4 આંકડાની સૌથી નાનામાં નાની સંખ્યા થઈ કઈ રીતે તો 18 24 ને 32 થી વિભાજ્ય છે તો અહીંયા લખી શકો છો 18 32 અને 24 થી વિભાજ્ય 4 અંકની નાનામાં નાની સંખ્યા બરાબર 1152 આ તમારો વિદ્યાર્થી મિત્રો આવ્યો તમારો જવાબ તો આ રીતે આપણો એક્ઝામ્પલ નંબર 9 અહીંયા પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 ઉપર જઈશું જેની અંદર આપણને એમ કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓના લસા શોધો a b c અને d લસા શોધવાની પદ્ધતિની અંદર સામાન્ય શું જણાવે આપણે આ બધા લસા શોધીશું એમાંથી આપણને કોમન ફેક્ટર શું જોવા મળે છે શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાઓનો ગુણાકાર થાય છે તો અહીંયા જોઈ શકો છો આપણે સૌપ્રથમ પહેલા a નો શોધીએ કે 9 અને 4 માટે તો 9 અને 4 માટે જોઈએ લસા શોધીએ તો 2 2 4 9 એવા ને એવા 2 1 2 9 એવા ને એવા 3 તરી 9 3 1 તો આ તો તમારો લસા તો 9 અને 4 નો લસા જોઈએ બે ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 તો અહીંયા જોઈ શકો છો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 ફરીથી 3 દુ 6 3 દુ 6 6 6 36 આવશે કેટલા આવશે 36 તો આ તમારો લસા આવ્યો તમે 9 ગુણ્યા 4 કરશો તો પણ તમારો 36 જ જવાબ આવશે એટલે કે આ બંને સંખ્યા એકબીજાના ગુણક કહેવાય એટલે કે ગુણાકાર 9 ચોક 36 લસા પણ 36 અને બંને સંખ્યાનો ગુણાકાર પણ 36 આવ્યો એ જ રીતે આપણે b ના અંદર જોઈએ 12 અને 5 તો 12 અને 5 માટે વિદ્યાર્થી મિત્રો લસા શોધીએ 12 5 6 દુ 12 થાય 5 એવા ને એવા 3 દુ 6 થાય 5 એવા ને એવા 3 1 અને 5 1 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 12 અને 5 નો લસા જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5
તો 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, કેટલા થાય 60, અને અહીંયા 12 ગુણ્યા 5 એટલે કે બંનેનો ગુણાકાર કરો તો 12 50 60 જ થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમારો લસા સરખો 60 આવ્યો અને બંનેનો ગુણાકાર પણ શું થાય 60 આવ્યો, તો લસા અને ગુણાકાર બંનેનો એક સરખો આવે છે। ત્યારબાદ આપણે સી ના ઉપર જઈએ 6 અને 5 માટે, તો 6 અને 5 માટે જોઈએ તો 3 દુ 6, 5, 3 એકા 3 અને 5 છે 1, તો અહીંયા આપણે 6 અને 5 નો લસા જોઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 તારી 15 દુ 30 આયા, અને 6 ગુણ્યા 5 બંનેનો ગુણાકાર કરશો તો પણ 30 જ તમારો જવાબ આવે છે। અહીંયા પણ એ સિસ્ટમ ડી ના અંદર જોઈએ 15 અને 4 માટે, તો 15 4 નો આપણે શું કરીએ લસા શોધી લઈએ। અહીંયા સૌપ્રથમ 2 વડે ચાલશે તો 2 દુ 4, 15 એમના એમ, 2 1, 15 એમના એમ, 3 50 15, 5 1, તો આ રીતે આપણો આ લસા પણ આવી ગયો 15 અને 4 નો, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60 આવશે। તો અહીંયા જોઈ શકો છો 15 ગુણ્યા 4 કરશો તો પણ 15 ચોક 60 જ આવશે। તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાવ્યું, તો આપણે પહેલાનો આન્સર આપી દઈએ, દરેકમાં સામાન્ય, દરેકની અંદર સામાન્ય શું જણાવ્યું તમને 2 અને 3, 2 અને 3 નો ગુણક સામાન્ય અવયવ છે। ત્યારબાદ શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે, તો કે હા। હા, દરેક સંખ્યામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતો એક્ઝામ્પલ નંબર 10, આ રીતે આપણે આ સોલ્વ કર્યો છે, તમને સારી એવી સમજણ પડી હશે। ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 ઉપર જઈશું। થેન્ક યુ। તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સ્વાધ્યાય 3.7 ની અંદર એક્ઝામ્પલ નંબર 11 જોઈશું, જે આપણે આ ચેપ્ટરનો સૌથી છેલ્લામાં છેલ્લો એક્ઝામ્પલ છે, અને આ સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ છે કે નીચે આપેલા સંખ્યાઓને લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય। તો આપણે સૌપ્રથમ લસા શોધીશું કે પહેલાની અંદર એ માટે જોઈએ તો 5 અને 20 નો લસા શોધીશું, તો એ 2 વડે ભાગીએ તો 5 ને ન ભગાય તો એની એ સંખ્યા નીચે લખીશું। ત્યારબાદ 10 દુ 20, ફરીથી 2 વડે 5 વડે ન ચાલે, અહીંયા 5 દુ 10, 5 1 1, તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવો પાડી લીધા, લસા શોધી લીધા। તો 20 અને 5 ના અવિભાજ્ય અવયવ લખી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10, 10 દુ 20, તો શું આવશે 20 જવાબ આવશે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો બી ના અંદર 6 અને 18 માટે, તો 6 અને 18 માટે જોઈએ તો 2 તરી 6, 9 દુ 18, 3 એકા 3, 3 તરી 9, 3 એ પાછા 1, અહીંયા પણ 1, તો આ રીતે આપણે એનો લસા શોધ્યો। તો 6 અને 18 નો લસા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 દુ 18 થાય। ત્યારબાદ એ જ રીતે સી માટે 12 અને 18, તો 12 અને 18 માટે આપણે લસા શોધીએ, 6 દુ 12 થાય, 9 દુ 18 થાય, 2 તરી 6, અહીંયા 9 એવા ને એવા, 3 એ 1, 3, 3 1 1, તો આ રીતે આપણે એનો લસા શોધ્યો। તો 12 અને 18 માટે નો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36, ફરીથી જોઈએ 6 દુ 12, 9 દુ 18, 3 દુ 6, 9 એવા ને એવા, 3 એ 1, 3 તરી 9, 3 1 1, તો 3 દુ 6, 3 દુ 6 6 36 થશે। ત્યારબાદ સોરી અહીંયા 12 અને 48 છે, ભૂલ થઈ, 12 અને 48 છે,
तो अहीं आपणे फरीथी करीशुं। रकमनी अंदर सहज मिस्टेक हती 12 અને 48। तो 2 6 12 અને 24 દુ 48। ત્યારબાદ 2 તરી 6 12 દુ 24 2 3 6 દુ 12 2 3 3 દુ 6 3 1 ને 1। तो आ रीते આપણે લસા 12 અને 48 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 16 તરી 48 48 તમારો જવાબ આવશે। ત્યારબાદ આપણે ડી માટે વિચારીએ તો 9 અને 45 માટે 9 45 3 તરી 9 15 તરી 45। ત્યારબાદ 3 1 3 5 તરી 15 5 1 1। तो आ रीते 9 અને 45 નો લસા શોધ્યો 3 ગુણ્યા 5 तो 5 તરી 15 15 તરી 45। तो विद्यार्थी मित्रों આપણે દરેકનો આપણે લસા શોધી લીધો છે 20 18 48 ને 45। तो શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય। तो કે એક એ લસા જે આવ્યો એ એક સંખ્યાની બીજી સંખ્યાનો અવયવ હોય। જો 20 તમારો લસા આવે છે 18 તમારો લસા આવે છે 48 તમારો લસા આવે છે 45 તમારો લસા આવે છે એટલે કે એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવ છે। એટલે કે 5 એ 20 નો અવયવ છે 6 એ 18 નો અવયવ છે 12 એ 48 નો અવયવ છે 9 એ 45 નો અવયવ છે કારણ કે 45 ના અવયવ પાડો 9 સમાવેશ થાય છે 48 ના અવયવ પાડો 12 નો સમાવેશ થાય છે 18 ના અવયવ પાડો 6 નો સમાવેશ થાય છે અહીંયા 20 ના અવયવ પાડો 5 નો સમાવેશ થાય છે। તો કે એ રીતે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો કે હા લસા एक संख्या बीजी संख्या नो अवयव छे। ओके लसा शोध्यो तो एनी अंदर एक संख्या बीजी संख्या नो छे 5 છે 20 नो छे 6 18 नो छे 12 48 नो 9 એ 45 નો અવયવ છે। તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 11 પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। तो आ स्वाध्याय 3.7 અને આપણું આ ચેપ્ટર સંખ્યા સાથે રમત એ અહીં આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ। ત્યારબાદ આ ચેપ્ટર એકદમ લાંબુ અને એકદમ સરળ હતું। તમે વધુ પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમારા માર્ક્સ એકદમ ઈઝીલી આવી જાય અને સારા એવા માર્ક્સ મેળવો। એ માટે તમે પ્રેક્ટિસ વર્ગનો ઉપયોગ કરી પ્રેક્ટિસ વર્ગના મેક્સિમમ દાખલા ગણજો જેથી કરીને કોઈ તકલીફ રહે નહીં। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। આપણે એક્ઝામ્પલ નંબર 11 અને સ્વાધ્યાય 3.7 અને સંખ્યા સાથે રમત અહીંયા પૂર્ણ કર્યું છે।